Recording in progress. करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ। વિશેષ ધાતુમાં પહેલો ધાતુ ગુહ ધાતુ કે ગુહ ધાતુ। ગુહ સંવરણે ઉદુપધાયા ગોહ વિશેષ છે। ઉભયપદી ધાતુ છે। પરસ્મય પદના પ્રત્યયો આપણે જોઈ લીધા, પ્રક્રિયા જોઈ લીધી ગુહ ધાતુમાં। ઉભયપદી ધાતુ હોવાને કારણે હવે આવી જઈએ વર્તમાને લટ આત્મને પદના પ્રત્યયો તરફ। તો પહેલા પ્રત્યયોને યાદ કરી લઈએ। એક જ સૂત્ર મેઇન છે હિતકરણ સિવાય। તો મૂળ પ્રત્યયો તંગ છે। મૂળ પ્રત્યયો તંગ છે। તંગ પ્રત્યાહાર છે। આદિરંત્યન સહેતા સૂત્રથી આદિ ત અને અંતિમ ઈત સંજ્ઞક અંગ બરાબર તંગ। તો ત આતમ જ થાસ આતમ ધોમ ઈટ વહી મહિયંગ। સૂત્ર નંબર 3478। આ ઉપદેશ અવસ્થામાં રહેલા પ્રત્યયો છે। તો પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ત। તો એ તમાં સીધા એક સૂત્ર લગાવીએ છીએ ટિત આત્મને પદાનામ ટેરે। સૂત્ર છે ટિત આત્મને પદાનામ ટેરે। તો પહેલા તો ટી કોને ટીત કોને આત્મને પદ તો બરાબર છે। સૂત્ર છે ત્રણ ચાર 79। હિત આત્મને પદાનાંટેરે। તો ટીત પાછળ આ છે એટલે વિસર્ગનો લોપ થઈ ગયો છે ટીત। ષષ્ઠી એક વચન ષષ્ઠી સ્થાને યોગા। ટીત લકારો માં ટીત લકારો નું ષષ્ઠી લઈએ તો નોનીનું ના। ટીત લકાર કોને કહીશું? તો કે 6 લકાર એવા છે અહીંયા લટ લીટ લૂટ લૂટ લેટ લોટ। એમાં 6 લકારોમાં ટની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ રહી છે। પરિણામે એમનું નામકરણ છે ટીત લકારો। એ ટીત લકારોમાં ષષ્ઠી બહુવચન આત્મને પદાનામ એટલે કે આત્મને પદના પ્રત્યયો જે છે એ પ્રત્યયોનું પ્રત્યયોના કે પ્રત્યયોની કે પ્રત્યયોનો શું થાય છે? તો કે ટી સંજ્ઞા થાય છે। ટી સંજ્ઞા પહેલા કરવી પડશે અને એ ટી સંજ્ઞાનું હેત્વ થાય છે। ટી સંજ્ઞાનું હેત્વ થાય છે। તો પહેલા તો ટીત લકારો 6 થઈ ગયા। 6 લકારોમાં એમ કેવું છે આત્મને પદના પ્રત્યયોમાં અને પછી મુદ્દો આવે છે હેત્વ થાય છે। પણ કોનું હેત્વ થાય છે? તો કે ટી સંજ્ઞાનું। ટી કોને કહીશું એ જાણવું પડે। તો કે અચોંત્યાદિ ટી। અચોંત્યાદિટી। અચ એટલે 9, અચ એટલે 9 સ્વર।
ષષ્ઠી એક વચન. એ અચ ષષ્ઠી એટલે ષષ્ઠી સ્થાને યોગા અને અચોન. અંત્ય આદિ, અંત્ય આદિ યાની અંતિમ અચથી શરૂઆત કરી અંતિમ અંશ સુધી જઈશું, વર્ણ સુધી જઈશું, તો એનું એક નામકરણ છે ટી સંજ્ઞા. આવી ઘણી બધી સંજ્ઞા આવશે. ટી સંજ્ઞા, નદી સંજ્ઞા, ભૂ સંજ્ઞા, આવી બધી સંજ્ઞાઓ છે. તો આ સંજ્ઞાઓથી એક યુક્તિ બનાવવામાં આવી છે, શોર્ટકટ બનાવવામાં આવે છે અને એનાથી પ્રક્રિયા સમજાવવામાં આવે છે. તો ટી કોને કહીશું? તો કે અચો અંત્યાદિ ટી 1-1-64 શરૂઆતમાં છે. નામકરણનું સૂત્ર છે ટી સંજ્ઞા. કોને કહીશું? શબ્દસ્ય અંતિમ અચવર્ણાત આરભ્ય શબ્દસ્ય અંતિમ વર્ણમ યાવત વિદ્યમાનસ્ય અંશસ્ય ટી ઇતિ સંજ્ઞા ભવતિ. તો આ એક નામકરણ છે. કેમ આવું કરે છે? તો કે આગળ પ્રક્રિયામાં સરળતા રહે એના માટે. ઉદાહરણ 2 લઈશું. ધારો કે રામ છે, રામ છે, તો આનું પૂર્વી કરીએ તો ર આ મ અ, તો અંતિમ અચ તરીકે અ છે તો એની ટી સંજ્ઞા થઈ ગઈ. આ આનું નામકરણ આપીશું નવું, એ ટી છે, એનું નામકરણ ટી છે. બીજું પદ છે રામમ, તો અંતિમ તો હલ છે, તો અંતિમ અચ ક્યાં છે? તો કે મ પછી છે, અંતિમ મકારની આગળ છે. ત્યાંથી શરૂઆત કરી, આ અથી શરૂઆત કરી અંતિમ સુધી જવાનું છે, અંશ સુધી, તો મ હલન છે. તો આ અમ છે, એ અમને કહીશું ટી સંજ્ઞા. તો જ્યાં જ્યાં ટી સંજ્ઞા આવે છે ત્યાં ત્યાં શું કરીશું? વર્તમાન લટ આત્માને પદના પ્રત્યયોમાં તો કે એત્વ કરીશું, એત્વ કરીશું. ટિત આત્મને પદાનામ ટિત આત્મને પદાનાંટેરે. ઓકે. તો આટલી 2 વસ્તુ આપણને સમજવાની આગળ સમજાવી દીધી છે. ફરી પણ તમને મેં રિપીટ કરી દીધું. તો હવે પ્રત્યય બની જાય છે ટિત આત્મને પદાનામ ટેરેથી. આપણી પાસે પ્રત્યય છે ત છે, પ્રત્યય છે ત છે, વર્તમાન લટ આત્માને પદનો. તો પહેલા તો આ તમાં ટી કોને કહીશું? ટીત લકારો ખબર પડી ગઈ, 6 લકારો. તો અહીંયા આનું પૂર્વી કરીએ તો ત વત્તા અ છે, તો અંતિમ અચ અ છે, એનું નામકરણ છે ટી. આ ટીને શું કરી દઈશું? એત્વ કરી દઈશું, એટલે કે એ કરી દઈશું. અને આ એ જે છે એ તમાં આવતો રહેશે, એટલે પ્રત્યય બની જશે તે. પ્રત્યય બની જશે તે. તો આ પ્રત્યય સિદ્ધ કરી લીધો. ધાતુ છે આપણો ગુહુ, ગુહુ સંવરણે, ગુહુ સંવરણે. સંવરણે અર્થ છે. ગુહુમાં ઈતકરણ કરીએ છીએ, હમાં રહેલ ઉકાર ઉપદેશે અજનુનાસિક ઈથી સંજ્ઞા કરી દઈએ છીએ. તસ્ય લોપ અદર્શનમ લોપથી બની જાય છે ગુહ હલંત. કર્તરી પ્રયોગ કરીએ છીએ. આ પ્રત્યય જે બન્યો છે એ સારો ધાતુક તિંગ છે કે તંગ છે, અને તેથી વિકરણ પ્રત્યય ધાતુ અને પ્રત્યય લચેતે લકારના પ્રત્યયની વચ્ચે વિકરણ આવે તો વિકરણ કર્તરી શબ્દ. પનિત સંજ્ઞા, સનિત સંજ્ઞા, પની લશક પની હલંત્યમથી સની લશકવ તદ્દિતેથી ઈત સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ રહ્યો અ. આ અજાદી પિત્ત છે. ઉદુપદાયા ગુહથી ઉપદામાં રહેલ ઉ દીર્ઘ થઈ જાય છે, એટલે ગુ હ આવતો રહ્યો. પ્રત્યય છે આપણી પાસે તે.
પ્રત્યય છે તે જોડી દઈએ તો બની જાય છે ગુ હ તે, સહ ગુહતે, તે ઠાકે છે. આવો અર્થ કરીશું. 10 મિનિટ પછી બંધ થઈ રહ્યું છે, ફરી પાછા જોડાઈ જઈશું. આવું કે છે. દ્વિવચનનો પ્રત્યય આતામ મૂળ છે. આતામ મૂળ છે. આ આતામમાં જ્યાં જ્યાં આત્મને પદમાં આતો ગીત સૂત્રથી આત્મને પદમાં જ્યાં જ્યાં આ આવશે ત્યાં થઈ જશે ઈય. આતો ગીતથી પાછળ તામ છે. ત હોવાને કારણે લોપો વ્યોરવલીથી યનો લોપ થઈ જશે તો બની જાય છે ઈતામ. ઈતામ બન્યા પછી ટીત આત્મને પદાનામ તેરે લગાવીશું તો અહીંયા ટી સંજ્ઞા કરીશું. ટી સંજ્ઞા કરીશું કોની? તો કે આનું પૂરી કરીએ. તો આમની ટી સંજ્ઞા થઈ જશે. અચો અંત્યાદિ ટી. તો ત્યાં એત્વ કરીશું તો બની જશે પ્રત્યય. આ એ તમ આવતો રહ્યો તો ઈ તે થઈ જશે. તો આ પ્રત્યય સિદ્ધ થઈ ગયો. વર્તમાન લટ આત્મને પદ. તો આતામ જ બહુવચનમાં જ છે. જોંતથી અંત કરીએ છીએ. અ છે એટલે ત આખો અને ટીત આત્મને પદાનામ ટેરેથી અંતિમ અચ. અંતિમ અચ શું કરીશું? એત્વ કરીશું તો અહીંયા અ રહેલો છે તો એ તમ આવતો રહેશે. બની જશે અંતે. તો તે ઈતે અંતે. પ્રથમ પુરુષ એકવચન, દ્વિવચન, બહુવચન. તે ઈતે અંતે આ પ્રત્યયો થઈ ગયા. મધ્યમ પુરુષમાં થાસ છે. સીધું થાસસ્ય સૂત્રથી સે કરી દઈએ છીએ. પછી આથામ છે. સેમ ઉપરની પ્રક્રિયા. આ હોય તો આતો ગીતથી ઈય કરી દઈશું પાછળ. થામ છે. થ હોવાને કારણે લોપો વ્યોરવલીથી યનો લોપ થઈ જશે. અહીંયા ટી અચો અંત્યાદિ ટી આમ છે તો ઈથ અને આમનો એત્વ કરીશું. ટીત આત્મને પદાનામ ટેરેથી એ આવતો રહેશે થામાં તો ઈથે થઈ જશે. પ્રત્યય બની ગયો. સે ઈથે. અને પછી બહુવચન દ્વે છે. અરે ધ્વમ છે. ત્યાં સીધું ટીત આત્મને પદાનામ ટેરેથી શું કરીશું? તો કે ટીને એત્વ કરીશું તો બની જશે. અહીંયા અમ છે. અહીંયા અમ છે. આગળ ધ્વ છે તો બની જશે અમની ટી સંજ્ઞા કરીશું અને એ ટી સંજ્ઞાને એત્વ કરીશું તો આ એ વમાં આવતો રહેશે એટલે બની જશે દ્વે. તો પ્રત્યય 3 સિદ્ધ થઈ ગયા. સે ઈથે દ્વે. સે ઈથે દ્વે. ઉત્તમ પુરુષ એકવચન મૂળ ઈટ છે. સીધા ટીત આત્મને પદાનામ ટેરેથી આખાનું શું થઈ જશે? એત્વ થઈ જશે તો એ થઈ જશે. વહી ઈ વહી મહિયં. તો અહીંયા પણ ઈ છે. અહીંયા પણ ઈ છે. વહ અને ઈ છે તો ઈની ટીત આત્મને પદાનામ ટેરેથી એત્વ કરીશું. એ આવતો રહે છે આમાં થઈ જશે વહે. મહિયંગમાં પણ અંતિમ ઈ અંગ છે.
ઈ અંગ છે. તો અહીંયા પણ એત્વ કરીશું. હ હલન થતાં એ નાખીશું તો થઈ જશે મહે. મહે વહે અને એ વહે મહે. તો 9 પ્રત્યય સિદ્ધ થઈ ગયા. તે ઈતે અંતે સે ઈથે દ્વે અને એ વહે મહે. આ સિદ્ધ થઈ ગયા. તે તો આપણે રૂપ બનાવી દીધું. શું બન્યું તો કે ગુહતે. ગુહતે. આવી જઈએ દ્વિવચનમાં. ધાતુ છે ગુ હુ સંવરણે ગુહુ સંવરણે. અતીત. શું કરીશું આગળ? નાસિક સંજ્ઞા થશે. અને કર્તરી કરેલા હલન જમતી અને તરતી હતી. ઉદુપદાયા દીર્ઘ થશે એટલે ગુ. પ્રત્યય છે આતામ. આ તો ગીત હતી. આની જગ્યાએ ઈય. પાછળ તામ છે. લોપો વ્યોરવલીથી યનો લોપ થઈ જશે તો ઈતામ થઈ જશે. ટીત આત્મને પદાનામ ટેરેથી અહીંયા અચો અંત્યાદિ ટી તો આમની ટી સંજ્ઞા થઈ જશે અને એત્વ કરતાં ઈ તે થઈ જશે. પણ અહીંયા ઈ છે અને આગળ અ છે તો આદ ગુણ હતી. અ વત્તા ઈ ગુણ કરશે પરરૂપ એકરૂપ થઈ જશે. એ થઈ જશે તો ગુ એ ક્યાં આવતો રહેશે? હમ આવતો રહેશે અને પાછળ છે તે. ગુ હે તે. કોણ તો કે તૌ. તે બે ટાંકે છે. તે બે ટાંકે છે. ઓકે. બહુવચનમાં ગુહુ સંવરણે નંદની હા બોલો. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય છે. શબ્દમાં અંતિમ સૂત્ર જોડી દેતા લોહ. ઉદુપદાયા ગોહ. ઉદુપદાયા ગોહ સુધી પ્રથમ પુરુષ બહુવચનમાં પ્રત્યય છે જ. જોમાં સૂત્ર અંત કરીશું. ટીટ આપની પદાનામ ટેરે સૂત્રથી અંત કરીશું. અતો ગુણ સૂત્રથી પરરૂપ એકરૂપ કર. નશ્ય પદાર્થ